અમરેલી અને ગીર સોમનાથમાં સિંહોના આટા ફેરાએ લોકોને ડરાવી લીધા। કેટલાક વિસ્તારોમાં સિંહ છેક રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા। અમરેલીના ખાંભાના રહેણાંક વિસ્તાર અને શાળામાં સિંહ ઘૂસી જતા અફરાતફરી મચી ગઈ। મગફળીના ઢગલામાં સિંહણ બેસી જતા લોકોમાં ફફડાટ ફેલાયો। આ તરફ ગીર સોમનાથના ઉનાના નવા બંદર ગામે સિંહોએ ધામા નાખ્યા અને મોડી રાત્રે રામ મંદિર નજીકના વિસ્તારમાં સિંહે ભૂંડનો શિકાર કર્યો। તો ઉનાના કાજરડી ગામે યુવાન પર સિંહણે હુમલો કર્યો। વાડીએ જતા યુવાન પર સિંહણે હુમલો કર્યો હતો। આ તરફ વેરાવળ શહેર નજીક બાયપાસ પર સિંહ પરિવાર દેખાયો। સિંહણ અને બે બાળસિંહ નાળિયેરના બગીચામાં જોવા મળ્યા। છેલ્લા 2-4 દિવસથી બાયપાસ નજીકના વિસ્તારમાં સિંહ પરિવારના ધામાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે। સમાચાર વડોદરાથી ચાલુ વરઘોડામાં ગાય ઘૂસી જતા અફરાતફરી મચી। ડીજેના અવાજથી ભડકેલી ગાય વરઘોડામાં ઘૂસી અડધો ડઝન જાનૈયાઓને અડફેટે લીધા। ગાયે ભેંટી મારતા ઈજાગ્રસ્ત 4 જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। કલાલી વિસ્તારમાં બનેલી આ ઘટનાથી રખડતા ઢોરથી મુક્ત બનાવવાના દાવા માત્ર કાગળ પર હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। વડોદરાની આ ઘટના જ્યાં વરઘોડામાં ડીજેના અવાજના કારણે ગાય ભડકી અને ત્યારબાદ જાનૈયાઓને અડફેટે લીધા। રાજકોટ ટીઆરપી કાંડમાં 3 આરોપીઓને જામીન મળવાનો મામલો। હાઈકોર્ટે આરોપીઓને જામીન આપતા પીડિત પરિવાર હવે સુપ્રીમ કોર્ટમાં જશે। સરકાર પણ સુપ્રીમ કોર્ટમાં જઈ જામીન રદ કરાવે તેવી અપીલ કરી છે। મહત્વનું છે કે ટીઆરપી અગ્નિકાંડમાં હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના 3 અધિકારી રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને જયદીપ ચૌધરીને જામીન અરજી મંજૂર કરાયા હતા। જામીન ના મંજૂર કરે, કોઈ પણ જામીન મંજૂર ન થાય એવી અમારી માંગણી છે। જામીન અત્યાર સુધીમાં 3 જણાને મળ્યા છે। 3 જણાને ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યા છે। હવે અત્યારે સરકારને અમે ગુજરાત સરકારને અમે એની પાસેથી એટલી આશા રાખી કે એ લોકો સુપ્રીમ કોર્ટમાં ગમે આગળ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે કે જામીન મળી છે એ નામંજૂર થવા માટે આગળ વધે। જે એમના પરિવારજનો છે એમના દ્વારા જે આ 3 આરોપીઓ જે છે એમની વિરુદ્ધ જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલા છે તે સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં જવા માટેની તૈયારી કરી રહ્યા છીએ અને અમે સરકાર પાસે પણ આશા રાખીએ છીએ કે સરકાર આ 3 આરોપીઓ છે તેની વિરુદ્ધમાં જે જામીન મંજૂર કર્યા છે તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરે। દાહોદથી સમાચાર। ટાંડીમાં કારનો અકસ્માત। વૃક્ષ અને થાંભલા સાથે કાર અથડાઈ। પૂર ઝડપે ચાલતી ગાડીના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચી। બનાવ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરી। પૂરપાટ ઝડપે આવતી કાર જે વૃક્ષ અને થાંભલા સાથે અથડાઈ ત્યારબાદ અકસ્માત સર્જાયો। ગાડીના ચાલકે કાબુ ગુમાવતા જ અકસ્માતની ઘટના બની જેમાં ચાલકને ઈજાઓ પહોંચી છે। તાત્કાલિક હોસ્પિટલમાં ચાલકને ખસેડવામાં આવ્યો અને સારવાર શરૂ કરાઈ। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। કારની દુર્દશા જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે આ અકસ્માત કેટલો ભીષણ હશે। ખેડાથી સમાચાર। નશામાં ધૂત બેંક મેનેજરે અકસ્માત સર્જ્યો। મહેમદાબાદના રહેવાસી કાર ચાલકની કારમાંથી દારૂની ખાલી બોટલ મળી। દારૂ ભરેલા 2 ગ્લાસ પણ મળ્યા। આખડોલના વિકાસપુરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા બાઇક સાથે અકસ્માત સર્જ્યો। અકસ્માત સર્જી ગાડીમાંથી બહાર નીકળી ગામ લોકો સામે ગાળાગાળી કરતા ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો। ગામ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને નશામાં ધૂત કાર ચાલક સહિત અન્ય 2 આરોપીઓને પોલીસ હવાલે કર્યા। બનાસકાંઠા ખેંગારપુરા નજીક અકસ્માતની ઘટના જેમાં રોડની બાજુમાં બની રહેલા નાળાના કામ દરમિયાન માટી ભરેલું ડમ્પર પલટ્યું। માટી ભરેલું ડમ્પર પલટીને નાળામાં કામ કરી રહેલા મજૂરો ઉપર પડતા 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। મૃતકોમાં 3 મહિલા અને 1 બાળક હોવાની ચર્ચા છે। મૃતદેહને થરાદ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા। થરાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતના 3 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ। દાહોદમાં અકસ્માત સર્જાયો જેમાં વૃક્ષ સાથે કાર અથડાઈ તો આ તરફ નશામાં અકસ્માતની ઘટના બની। ખેડામાં ચાલકે નશો કર્યો હતો અને
અકસ્માત સર્જાયો. બનાસકાંઠામાં માટી ભરેલું ડમ્પર પલટ્યું, જેના કારણે 4 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા, જેમાં 3 મહિલાઓ અને 1 બાળક હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ખસેડવામાં આવ્યા હોવાની પણ જાણકારી. કચ્છના ગાંધીધામ આદિપુર હાઈવે પર નબીરાઓની હાઈસ્પીડ રેસિંગનો વિડીયો વાયરલ થયો છે. ભયજનક સ્પીડમાં કાર હંકારતા યુવકો તેમજ જાહેરમાં પિસ્તોલ લહેરાવતો વિડીયો સામે આવ્યો. પૂર ઝડપે દોડતી કારમાંથી 2 યુવકો હાથમાં પિસ્તોલ લઈને એકમેક સામે વેવ કરતા નજરે પડ્યા. શિણાઈ રોડ પર જાહેરમાં ગાડી ચલાવી અને હથિયાર લહેરાવવાના કિસ્સાથી સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે. વિડીયો વાયરલ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી છે. તો કઈ રીતે આ જે યુવકો છે પહેલા રોફ જમાવતા હતા, રીલ બનાવતા હતા, કાર પર આ વ્યક્તિ જુઓ, આ યુવક જુઓ જે હાથમાં પિસ્તોલ લહેરાવતો નજરે પડે છે અને ત્યારબાદ પોલીસે સારી રીતે તેમની સરભરા કરી છે. રાજકોટથી સમાચાર. જામકંડોરણાના રાયડી ગામનો વિડીયો વાયરલ થયો છે. રાયડી ગામના સરપંચે યુવકને માર માર્યો. સરપંચે યુવકને જાહેરમાં લાફા માર્યા. સત્તાના નશામાં સરપંચ ભાન ભૂલ્યા. રાયડી ગામના સરપંચ યુવાનને માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરપંચે બેફામ બીભત્સ શબ્દો બોલ્યા અને યુવકને જાહેરમાં માર માર્યો. જામકંડોરણાના રાયડી ગામનો આ વિડીયો જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સરપંચે યુવકને કઈ રીતે માર માર્યો તેનો આ વિડીયો, જેને જોતા જ હવે ગામ લોકોએ પણ અનેક પ્રતિક્રિયાઓ આપી છે અને સરપંચ સત્તાના નશામાં ચૂર હોવાની પણ વાત તેમણે કરી છે. જાહેરમાં જ આ યુવક પર સરપંચ તૂટી પડ્યા, લાફા માર્યા અને ધાકધમકી આપતા પણ નજરે પડ્યા. આખરે કયા કારણોસર સરપંચનો પિત્તો ગયો છે તે હજુ જાણી શકાયું નથી. ખેડામાં શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા વિવાદ. ગળતેશ્વર તાલુકાની વસો પ્રાથમિક શાળાની ઘટના. ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષકે માર મારતા સેવાલિયા પોલીસ મથકે વાલીઓ પહોંચ્યા. વસો પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સોટીથી માર મારતા બરડામાં તેમજ શરીરના અલગ અલગ ભાગે ઈજા પહોંચી હતી. શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને માર મરાતા ચકચાર મચી ગઈ. સમગ્ર મામલે વાલીઓએ સેવાલિયા પોલીસ મથકે પહોંચી ફરિયાદ માટે અરજી આપી. કુલ 6 વિદ્યાર્થીઓને માર મારતા સેવાલિયા પોલીસ મથકે 2 વાલીઓ દ્વારા ફરિયાદ માટે અરજી અપાઈ છે. મહત્વપૂર્ણ સમાચાર. કચ્છથી કેબલ ચોરી મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ. પોલીસ હેડ કોન્સ્ટેબલે જ કરાવી હતી ચોરી. સાગરીત સાથે મળીને કેબલ ચોરી કરાવી. પોલીસ કર્મચારીએ ચોરી કરાવ્યાની કબૂલાત કરી. મોતશોક માટે ચોરી કરાવ્યાની કબૂલાત. પોલીસે ભુજના હેડ કોન્સ્ટેબલ અને તેના મદદગારની ધરપકડ કરી છે. આરોપી કોન્સ્ટેબલ અગાઉ જખૌ પોલીસમાં નોકરી કરી ચૂક્યો હોવાથી મુદ્દામાલ રૂમમાંથી કેબલ ચોર્યા હતા. સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મેહુલ, કેબલ ચોરી મામલે શું જાણકારી? જી, ચોક્કસ વાત કરીએ તો કચ્છના જખૌ પોલીસ સ્ટેશનમાં 45,000 કેબલની જે ચોરી થઈ હતી તેમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. તેમાં ખુદ પોલીસ હેડ કોન્સ્ટેબલ જ છે તેના સાગરીત સાથે મળીને આ ચોરી કરાવી હતી. પોતાના મોજશોખ માટે નાણાં મેળવી પોલીસ કર્મચારીએ આ ચોરી કરાવવાની કબૂલાત આપી હતી. પોલીસે ભુજના હેડ કોન્સ્ટેબલ અને તેના સાગરીતને ઝડપી પાડ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરી છે. જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે. રાજકોટના ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર આજે નવા ટર્મિનલનું લોકાર્પણ કરાયું. અંદાજિત 23,000 ચોરસ મીટરમાં ફેલાયેલા ટર્મિનલને સાંસદો અને પદાધિકારીઓની હાજરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા યાત્રિકોનું તિલક અને પુષ્પ આપીને સ્વાગત કરવામાં આવ્યું. एयरपोर्ट पे जो वेलकम हुआ था मुझे बहुत अच्छा लगा. फिर मैंने जानने की कोशिश की हमारा वेलकम क्यों हुआ. ये आज से एयरपोर्ट का स्टार्टिंग हुआ इसलिए हमें वेलकम मिला. लेकिन हमें बहुत अच्छा लगा, बहुत एंजॉय किया हमने इसके साथ. मेरा नाम विशाल है. मैं फर्स्ट टाइम आज राजकोट एयरपोर्ट पे आया. यहाँ पे आके हमारा जो स्वागत हुआ है वो बहुत अमेजिंग एक्सपीरियंस था. सभी डांसर यहाँ पे गरबा कर रहे थे.
ખેડૂતોના જીરાના પાક પર અત્યારે નુકસાની મંડરાઈ રહી છે. જીરુના પાકમાં સુકારા નામનો રોગ આવતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા જીરાના પાક પર સુકારો આવી ગયો છે. જીરાના પાકમાં 1 વીઘામાં 6 થી 7 હજાર જેટલો ખર્ચ કર્યો છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવી જવાથી 50% જેટલું જીરું સુકાઈ ગયું છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી શક્યતા છે. જીરુનું અને ચણાનું વાવેતર કર્યું હતું. એમાં વાતાવરણ થોડુંક બગડ્યું, એના હિસાબે જીરુમાં રોગ આવી ગયો. સુકારા નામનો એક રોગ આવ્યો, તો જીરું હુકાવા માંડ્યું અને દવા અમે છાંટવાની ચાલુ કરી છે. દવા તો હજી ચાલુ જ છે, પણ તો એ ઝાડવા બધા સુકાઈ ગયા છે. 50% જેવા તો સુકાઈ ગયા છે. 7,000નો ખર્ચો આવેલો છે. બધો ખર્ચો કરતા અત્યારે જીરું બગડી જવાથી અમને કાંઈ ફાયદો મળે એવી સંભાવના છે નહીં. અને જીરું અત્યારે હાવ બગડી ગયું એટલે એમ કે કાર્યો એવી વસ્તુ બહુ આવી ગઈ એટલે અમને નુકસાની બહુ છે. અત્યારના સંજોગો જોતા એવું લાગે છે કે ખર્ચાના પૈસા નીકળી જાય તો અમે નસીબદાર, અને ઉત્પાદન ખૂબ જ ઓછું થવાની ગણતરી છે. સોમનાથ ઉના નેશનલ હાઈવે પર પોતાના સ્વાર્થ માટે મનમાની કરતા ધંધાર્થીઓ સામે ગીર સોમનાથ કલેક્ટરની લાલ આંખ. આ દ્રશ્યો છે ગીર સોમનાથમાંથી પસાર થતા નેશનલ હાઈવે 8E જે સોમનાથથી ભાવનગર સુધી પસાર થાય છે. અને આજે નેશનલ હાઈવેનું હજુ નિર્માણ કાર્ય પૂર્ણ નથી થયું. પોતાના અંગત સ્વાર્થ માટે નેશનલ હાઈવેમાં તોડફોડ કરી ડિવાઈડર ઊભા કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ NHAIને કડક સૂચના આપતા આખરે સીમાસી ગામ નજીકના નાયરા પેટ્રોલ પંપ સંચાલક સામે ઉના પોલીસમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ NHI ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ. જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ. તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની NHIને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે. અને NHIને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ NHI, RNB સ્ટેટ, પંચાયત તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા ખાતર તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું. રાજકોટ સિવિલ તંત્ર હવે ઉંદરો પકડવા કામે લાગ્યું છે. સિવિલમાંથી 40 જેટલા ઉંદર પકડ્યા હોવાની જાણકારી છે. આખરે કેમ આ પ્રકારની નોબત આવી તે જોઈએ. રાજકોટ સિવિલમાં ઉંદરોનો ત્રાસ વધતા જ તંત્ર દોડતું થયું હતું. હોસ્પિટલમાં આવેલી PMSSY અને OPD બિલ્ડિંગમાં ઉંદરોના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા હતા, જેના વિડીયો સામે આવતા જ તંત્રએ કામે લાગી ગયું હતું. સિવિલ તંત્રએ બંને વિભાગમાંથી 40થી વધારે ઉંદરો પકડ્યા હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ PMSSY તેમજ OPD બિલ્ડિંગમાં ઉંદર પકડવા માટે પિંજરા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઉંદરોને પકડીને શહેરથી દૂર હાલ છોડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો વિડીયો સામે આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાના બાળકો પણ ઉંદરોના ત્રાસથી પરેશાન થઈ રહ્યા હતા. એક દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. એ દરમિયાન તેમને બચકું ભરી દીધું હતું અને એમના માતાને પણ ઉંદર હવે બચકા ભરેલી લીધા હતા. સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ તેમના માટે લાવવામાં આવતું હતું, જે ઉંદર ખાઈ જતા રોગચાળાનો ભય ફેલાયો હતો. કોવિડ સમયે બનેલી નવી સિવિલ હોસ્પિટલમાં જ ઉંદરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓ કરી રહ્યા છે. એક બાળક પિતાને મૂકીને ફરાર થઈ ગયા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચોંકાવનારી ઘટના સામે આવી. 7 વર્ષના બાળકને પિતા ચાલુ કારમાંથી ઉતારીને ફરાર થઈ ગયો. એક્સપ્રેસ હાઈવે આણંદ જિલ્લાની હદમાંથી મોગર ગામની હદમાં આ ઘટના બની છે. હાઈવે પરથી પસાર થઈ રહેલી કારમાંથી પિતા એક બાળકને એક્સપ્રેસ હાઈવે પર ચાલુ કારમાંથી નીચે ફેંકી ફરાર થઈ ગયો હતો, જેના કારણે બાળકને ઈજાઓ પણ પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બાળકનો કબજો મેળવ્યો હતો. બાળકને પગના ભાગે ઈજા થતાં હાલ તેને સારવાર માટે ખસેડાયો છે. પોલીસે હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે. સાથે બાળકનો પિતા કોણ છે અને કયા કારણોસર બાળકને મૂકીને ફરાર થઈ ગયો તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે એક્સપ્રેસ હાઈવે પરના ટોલટેક્સના સીસીટીવીને આધારે પણ તપાસ શરૂ કરી છે. જો કે સમગ્ર ઘટનાને લઈ સવાલો સામે આવી રહ્યા છે. આખરે શા માટે પિતા પોતાના જ બાળકને મૂકીને ફરાર થઈ ગયો? આખરે તેની એવી તો કઈ મજબૂરી હશે કે તેણે પિતા પુત્રના સંબંધો શર્મસાર કર્યા? અંબાજીમાં ગબ્બર કોરિડોરનો દબાણ દૂર કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ હવે આ મુદ્દે મેદાનમાં ઉતરી છે. યાત્રાધામ અંબાજીમાં અંબાજીથી ગબ્બર કોરિડોરની કામગીરી માટે દૂર કરાયેલા દબાણોવાળા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ સાથે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી સહિત સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ અસરગ્રસ્તોની વારે પહોંચ્યા હતા. જ્યાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ દાંતા પ્રાંત અધિકારી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને જે વર્ષોથી સ્થાયી થયેલા હતા તેમના કાચા પાકા મકાનો દબાણમાં તોડી પડાતા 89 જેટલા નિરાધાર બનતા વિસ્થાપિતોને કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા પૂરી ન પડતા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ પ્રાંત અધિકારીએ પણ જણાવ્યું હતું કે આ તમામ વિસ્થાપિતોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા નિર્ણય લેવાયો છે. ત્યારે જમીન નીમ કરવાની હાલ તબક્કે પ્રોસેસ ચાલુ છે અને શક્ય તેટલા વહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તૈયાર કરવા પ્રયત્નો હાથ ધરાયા છે. જ્યારે જિલ્લા પોલીસ વડાએ પણ તમામ અસરગ્રસ્તોને રહેવા જમવા સાથેની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી કરવા જણાવ્યું હતું. અંબાજીમાં ડિમોલેશન મુદ્દે એમએલએ અને એસપી વચ્ચે બોલાચાલી થઈ. કાંતિ ખરાડીએ કહ્યું તો અમે મંત્રીઓને પ્રવેશવા નહીં દઈએ. એસપીએ કહ્યું તમે ધમકી આપતા હોય તો હું મારી રીતે કાર્યવાહી કરીશ. મહત્વનું છે કે અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. રબારીવાસમાં છેલ્લા 8 થી 10 દિવસથી 89 જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. આ મામલે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હતી. આ મામલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા અને દાંતા પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની બાંહેધરી આપી હતી. રાજ્યમાં અસામાજિક તત્વો અને બુટલેગરો જાણે બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. પલસાણાના તરાજ ગામે તસ્કરોએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો. તસ્કરોએ એનઆરઆઈના ઘરને નિશાન બનાવતા પાડોશી જાગી ગયા. ગ્રામજનો પકડવા જતા તસ્કરો તલવાર લઈ સામે થયા. ખુલ્લી તલવાર સાથે ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. તલવાર ગેંગના આતંકથી લોકોમાં ભય ફેલાયો. સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી. તો કચ્છના આદિપુર ગાંધીધામ હાઈવે પર નબીરાવનો રેસિંગ વિડીયો વાયરલ થયો. જેમાં તેઓ ભયજનક રીતે કાર હંકારી જાહેરમાં પિસ્તોલ લહેરાવતા નજરે પડ્યા. પૂરપાટ ઝડપે દોડતી કારમાંથી 2 યુવકો હાથમાં પિસ્તોલ સાથે એકબીજા સામે બતાવી રહ્યા છે. યુવકો એટલી ભયજનક રીતે કાર હંકારી હતી કે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. શિણાઈ રોડ પર કાર રેસિંગના વિડીયોથી સ્થાનિકોમાં પણ ભય ફેલાયો છે. વિડીયો વાયરલ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જૂનાગઢના પાદરિયા ગામે બુટલેગરોએ સી ડિવિઝનના પીઆઈ વત્સલ સાવર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. બુટલેગર લખન ચાવડા સહિત 8 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. પીઆઈ બુટલેગર લખન ચાવડા પકડવા જતા તેઓએ તેમની સામે ઝપાઝપી કરી હતી અને પીઆઈને ઢીકા પાટુનો માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ભરૂચના જંબુસરમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો. જંબુસરમાં આવેલી નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે. પ્રિન્સિપાલે શિક્ષકને તમાચો માર્યો. મળતી માહિતી પ્રમાણે હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને માર મારતો વિડીયો સામે આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈ શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા હોવાની પણ વિગતો મળી રહી છે. શિક્ષક પોતાના વિષયમાં સારી રીતે અભ્યાસ કરાવતા ન હોવાની વારંવાર ફરિયાદો મળી રહી હતી. જેને લઈ આચાર્યએ શિક્ષકને તે મુદ્દે સૂચના આપી હતી. તે સમયે બંનેને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જ મામલો બીચક્યો હતો અને ગુસ્સે ભરાયેલા આચાર્યએ શિક્ષકને તમાચો મારી દીધો હતો. શિક્ષક તરફથી પણ આચાર્ય સામે અયોગ્ય વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. બાદમાં આચાર્ય પિત્તો ગુમાવે અને શિક્ષકને માર માર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રોકાઈશું એક વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.